ઉત્તરાયણના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સેફટીને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના તમામ બ્રિજ ઉપર સેફટી તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉત્તરાયણના તહેવારને લઈને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ઉત્તરાયણના આગમનના તહેવાર દરમિયાન સર્જાતા વાહન ચાલકોના ગળા કપાવાના બનાવો તેમજ અન્ય કારણોસર તથા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા પતંગ દોરીથી વાહન ચાલકોના ગળા ન કપાય તે માટે અત્યારથી જ બ્રિજ ઉપર તાર બાંધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે કામગીરીને વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રમેશ ઠાકોરે સરાહનીય ગણાવી છે. સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા આવી સતર્કતા રાખીને રોડ અને ડ્રેનેજની સુવિધામાં પણ ધ્યાન રાખવામાં આવે તો નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં ન મુકાય અને આ રીતનો કટાક્ષ કર્યો હતો. કોર્પોરેશન જે રીતે આ તાર લગાવવાની કામગીરી કરી રહી છે, એના કારણે જે ઉત્તરાયણના પતંગોને કારણે જે અકસ્માતો થતા દોરા ભરીને કોઈના ગળા ના કપાય, એના માટે સારી કામગીરી કરી રહી છે. આવી જ સતર્કતા કોર્પોરેશન દરેક કામમાં રાખે તો લોકોના જીવ ના જાય. જેમ કે ગટરના ઢાંકણા ખુલ્લા રહી જવા, રોડ રસ્તા પર ખાડા પડી જવા, પાણીની લાઈનો લીકેજ છે, એટલે ઘણી બધી પ્રોબ્લેમ આવે. જો સતર્કતા રાખે તો નિરાકરણ આવી જાય એવું છે, પણ ખબર નહીં કેમ તંત્ર આ ખાડા કાન કરે છે અને સતર્કતા રાખતું નથી. જેમ બને એમ કોર્પોરેશને સજાગ થઈને જાગૃત થઈને કામગીરી કરવી પડશે, લોકોને હિતકારી કામ કરવું પડશે.